બાગેશ્વર ધામવાળા બાપુ પણ એમ કહી રહ્યા છે કે આદિવાસી સમાજને ગૌરવ છે. આદિવાસી સમાજ એટલે કોઈ વાત જ ના થાય. કેમ મિત્રો, અત્યારે હાલ આદિવાસી સમાજને લોકો આટલો બધો સપોર્ટ કરી રહ્યા છે. એવી જ રીતે મિત્રો ચૈતર વસાવા એ પણ ઘણા ટાઈમથી જેલની અંદર છે, તો ઘણા બધા લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે. અને આ બાગેશ્વર ધામવાળા બાપુએ કીધું છે કે આદિવાસી સમાજ એટલે કે ગૌરવની વાત છે. ગૌરવ છે મને આદિવાસી સમાજ ઉપર, કારણ કે આદિવાસી સમાજની અત્યારે હાલ સોશિયલ મીડિયામાં હોય કે અન્ય સમાજના લોકો સાથે હોય કે બધી જગ્યાએ આદિવાસી સમાજની ખૂબ જ ચર્ચામાં વાતો ચાલી રહી છે. અને હવે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે, તો એમની પણ આપણે આ વિડીયોની અંદર વાતો કરવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને આપણી જો આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. મિત્રો ચૈતર વસાવા જ્યારથી જેલની અંદર ગયા છે ત્યારથી મિત્રો એમને છોડાવવા માટે ઘણા બધા લોકોએ ઘણી બધી કોશિશ કરી છે, પણ મિત્રો ચૈતર વસાવાને હજુ સુધી કોઈ ન્યાય નથી મળ્યો. દરેક આદિવાસી સમાજના લોકો તેમની સાથે ઊભા રહ્યા, અન્ય સમાજના લોકો તેમની સાથે ઊભા રહ્યા, પણ હજુ સુધી ચૈતર વસાવાને ન્યાય કેમ નથી મળતો? આની પાછળ કોનો હાથ છે? મિત્રો મોટા મોટા નેતાઓ પણ આમને સપોર્ટ કરી રહ્યા છે. મોટા મોટા બાપુઓ એટલે કે આ બાગેશ્વર ધામવાળા બાપુ પણ આમને સપોર્ટ કરી રહ્યા છે. આદિવાસી સમાજને પણ સપોર્ટ કરી રહ્યા છે. તો આ વાત ઉપરથી તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવજો. અને અત્યારે હાલ તો લોકો એ જ ચાહી રહ્યા છે કે ચૈતર વસાવાને ન્યાય મળવો જોઈએ. તો દર્શક મિત્રો, શું ચૈતર વસાવાને ન્યાય મળશે કે નહીં મળે એ કોમેન્ટમાં જણાવજો. આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે.